આપણે સૌએ ઘણા મેળાઓ જોયા હશે, પણ કલ્પના કરો એક એવા મેળાની જ્યાં શ્રદ્ધા, ઇતિહાસ અને આનંદનો સંગમ થાય છે, એ પણ દરિયા કિનારે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ માધવપુર ઘેડ મેળાની. આ માત્ર એક ઉત્સવ નથી, પણ એક દિવ્ય ઉજવણી છે. તો ચાલો આજે આ અનોખા મેળાની સફરમાં મારી સાથે જોડાઈ જાઓ. તો સૌથી પહેલાં આ માધવપુર છે ક્યાં? એ છે ગુજરાતના પોરબંદર જિલ્લામાં દરિયા કિનારે વસેલું એક ખૂબ જ સુંદર ગામ. આ વિસ્તાર ઘેડ તરીકે પણ ઓળખાય છે, એટલે કે દરિયાકાંઠાનો ભેજવાળો ફળદ્રુપ પ્રદેશ. આમ તો આખું વર્ષ આ ગામડું એકદમ શાંત હોય છે, પણ વર્ષમાં એકવાર ઓહોહો એવો તો આનંદ અને ઉલ્લાસથી જીવંત થઈ ઉઠે છે કે શું વાત કરવી. દર વર્ષે ચૈત્ર મહિનામાં માધવપુરનો આખો માહોલ જ કંઈક અલગ હોય છે. અહીં જે મેળો ભરાય છે ને, એ માત્ર મેળો નથી, પણ આપણી આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાનો એક જીવંત ધબકાર છે. અહીં નાના મોટા સૌ કોઈ ભેગા મળીને આપણા આ વારસાને દિલથી ઉજવે છે. પણ સવાલ એ થાય કે આ મેળામાં એવું તો શું છે જે તેને આટલો બધો ખાસ બનાવે છે, આટલો અનોખો? વેલ, એનો જવાબ છુપાયેલો છે એક અદ્ભુત પૌરાણિક કથામાં. એક એવી કથા જે આ મેળાને એકદમ અલગ જ સ્તર પર લઈ જાય છે. હા, આ મેળાના કેન્દ્રમાં છે એક દિવ્ય લગ્નોત્સવની ગાથા. ચાલો હવે જાણીએ એક કથા વિશે જે આ આખી ઉજવણીનો પ્રાણ છે. તો આ મેળાનું હાર્દ શું છે ખબર છે? એવી માન્યતા છે કે આ એ જ પવિત્ર ધરતી છે જ્યાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્મિણીજીના વિવાહ થયા હતા. બસ આ જ કારણ છે કે આ મેળો એક દિવ્ય લગ્નોત્સવ તરીકે ઉજવાય છે. આ કોઈ સામાન્ય મેળો નથી, આ તો ભગવાનના લગ્નની ઉજવણી છે. અને જ્યારે વાત દિવ્ય વિવાહની હોય તો ઉજવણી પણ એવી જ હોય ને. આખું ગામ આ ઉત્સવમાં જોડાઈ જાય છે. ચારે બાજુ ઢોલ નગારાના અવાજ ગુંજતા હોય, રાસ ગરબાની એવી તો રમઝટ જામે કે બસ આખું વાતાવરણ ભક્તિ અને ઉમંગથી છલકાઈ જાય. આ એક એવો અનુભવ છે જે ફક્ત જોઈને નહીં, પણ ત્યાં હાજર રહીને જ માણી શકાય. ભક્તિની વાત તો કરી, પણ મેળો એટલે મોજ મસ્તી અને રોનક પણ ખરી, બરાબર ને? તો ચાલો હવે એ અનુભવમાં ડૂબકી મારીએ જે ખરેખર આપણી બધી ઇન્દ્રિયોને જાગૃત કરી દે છે. અહીં દૂર દૂરથી લોકો મેળાની મજા માણવા ઉમટી પડે છે. જરા નજર તો કરો, ચારે બાજુ રંગબેરંગી દુકાનો, ક્યાંક લોકનૃત્યોની રમઝટ તો ક્યાંક સાંસ્કૃતિક કાર્યક્રમોની ધૂમ, અને હવામાં પરંપરાગત ભોજનની મહેક તો ખરી જ. આ બધાની સાથે જ્યારે દરિયાની ઠંડી લહેરો સ્પર્શે છે ને, ત્યારે આ અનુભવ સાચે જ અવિસ્મરણીય બની જાય છે. અને સૌથી સુંદર વાત શું છે ખબર છે? આ મેળામાં દરેક પેઢી માટે કંઈક ને કંઈક છે. બાળકો રમકડાની ખરીદીમાં મશગુલ છે, યુવાનો ગરબાના તાલે ઝૂમી રહ્યા છે, અને આપણા વડીલો એ શાંતિથી ભજન કીર્તનમાં લીન છે. શું અદ્ભુત દ્રશ્ય છે ખરું ને? આ જોઈને જ મન આનંદથી ભરાઈ જાય. પણ આ બધી ધમાલ, આ બધો આનંદ, આ બધું સરસ છે, પણ શું આ મેળો ખાલી આટલો જ છે કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ, કોઈ મોટો સંદેશ છુપાયેલો છે? ચાલો એને સમજવાની કોશિશ કરીએ. સાંભળો, માધવપુરનો મેળો આપણને બહુ મોટી વાત શીખવે છે. એક એ છે કે આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ એ જ આપણી સાચી ઓળખ છે. આ ફક્ત એક વાર્ષિક મેળો નથી, પણ આપણા ભવ્ય વારસાને જીવંત રાખવાનો, એને દિલથી ઉજવવાનો અને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો એક અદ્ભુત અવસર છે. એ આપણને યાદ અપાવે છે કે આપણા મૂળિયા કેટલા ઊંડા અને કેટલા સમૃદ્ધ છે.